આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ વિશાળ જનજાગૃતિ રેલી યોજવામાં આવી। પાલ આરટીઓની શરૂ થયેલી આ રેલી અડાજણ સર્કલ સુધી પહોંચી હતી। રેલીમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ તેમજ શહેરના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। હાથમાં પ્લે કાર્ડ, બેનર અને જાગૃતિ સૂત્રો સાથે સહભાગીઓએ નશા વિરોધી સંદેશ ફેલાવ્યો હતો। સે નો ટુ ડ્રગ્સ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરવામાં આવી। સુરત પોલીસે છેલ્લા 4 વર્ષ દરમિયાન ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે સતત કડક કાર્યવાહી હાથ ધરી છે અને અનેક આરોપીઓ સામે પાસા સહિતના કડક કાયદાકીય પગલાં ભર્યા છે। ડ્રગ્સના નેટવર્કને તોડવાની સાથે સુરત પોલીસ દ્વારા વ્યસનગ્રસ્ત યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરવા માટે તબીબો અને કાઉન્સિલરોના સહયોગથી ડી એડિક્શન અને પુનર્વસનના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। સુરત પોલીસનો સંકલ્પ સ્પષ્ટ છે કે ડ્રગ્સના વેપારીઓ સામે કડક કાર્યવાહી યથાવત રહેશે અને જનજાગૃતિ, કાયદાના અમલ તેમજ પુનર્વસનના માધ્યમથી સુરતને સંપૂર્ણ ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।